સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડાથી। ખેડામાં મહત્વના સમાચાર। ખેડાના મહેમદાવાદ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખે રાજીનામું આપી દીધું છે। પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માંથી ટિકિટની માંગ કરી હતી। ટિકિટ ન મળતા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું। ભાજપે અપક્ષ ઉમેદવારને મેન્ડેટ આપતા ગીતાબેને રાજીનામું આપી દીધું। ખેડા જિલ્લા મહિલા મોરચાના સોશિયલ મીડિયા કન્વીનર રહી ચૂક્યા છે ગીતાબેન। છેલ્લા 1 વર્ષથી ભાજપ મહિલા મોરચાના સક્રિય કાર્યકર્તા હતા ગીતાબેન। તો જ્યારે મહિલાઓને સશક્ત બનાવવું છે, સ્વતંત્ર કરવું છે, તો જ્યારે કોઈ મહિલા સ્વતંત્ર રીતે ઊભી છે તો તમારે પક્ષ તરફથી એને મેન્ડેટ આપવું જોઈએ, ટિકિટ આપવું જોઈએ। આજે હું મારા વોર્ડ નંબર 7માં એક સામાન્ય મહિલા ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી। મેં પહેલો પ્રયત્ન એ કર્યો કે પાર્ટીમાંથી મને મેન્ડેટ મળે અને પાર્ટીના સાથે જ રહીને હું આ ટિકિટ મેળવું। પણ આ બાબતમાં મને ઘણું દુઃખ થાય છે કે હું આ બાબતે અસફળ રહી છું, કારણ કે મારી સામે એક એવી વ્યક્તિને મેન્ડેટ આપી દેવામાં આવ્યું છે જે અપક્ષમાંથી આવેલ છે અને પોતે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ મહિલા તરીકે કાર્યરત નથી। પક્ષ માટે જેણે કશું જ કામ કર્યું નથી, અપક્ષમાંથી જીતેલા છે ગઈ વખતે, અને આ વખતે એમને ભાજપનું મેન્ડેટ આપી દેવામાં આવેલ છે।